એમ નહીં કરશન કાકા, હા શ્રાવણ મહિનામાં જ બધા પરબ કેમ આવતા છે? દશામાનું વ્રત ચાલુ થઈ જાય, ફૂલકાજળી આવે, દશામાનું વ્રત આવે, પછી રક્ષાબંધન આવે, પછી બોર ચોથ આવે એટલે ગાય પૂજવા જાય, પછી નાગપાંચમ, રાંધણ શીતળા સાતમ, ગોકળ આઠમ, પાયણા નોય, અને છેલ્લે ઓલી ભાદરવી અમા નથી મેરા ભરાતા. શ્રાવણ મહિનામાં કેમ ગોઠવું છે કે આ બધા વરસાદ પાણી હોય ને વરસાદ ચાલુ હોય એટલે ખેતીવાડી વાળા બધા નવરા હોય એટલે એવું એવું જ કરશે ને કાકા? ઓલા ઢેફાને ખાતાવાળા ઉપાડી ગયા ભૂરા કાકા. શું ભગા કહેશ તું કે હવે? આ વડીલો વાતું કરતા હોય એમાં તો ડીંગો તારે મારવાનો 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 જ. શું કે ડબ્બામાંથી ગંજી પત્તા પકડાણા. એમ નહીં તો એમને ઈ કેમ એને ખબર કેમ પડી ખાતાવાળાને કે આ ડબ્બામાં જ ગંજી પત્તા પડ્યા છે? એમ કોકે કીધું તો છે ને કે આ ડબ્બામાં ગંજી પત્તા રાખ્યા છે. સમજી લ્યો કે પૌલો, ટેફો અને ભદો અને પેથો આ બધા ગંજી પત્તે રમતા હતા, એટલે ખાતાવાળા આવી ગયા, પકડાણા જ કોઈ નહીં. બરાબર, બધા હગે વગે થઈ ગયા હતા, કાંઈક ચા બનાવવા બેસી ગયા ને કાંઈક ખાટલાને પાંગતું હરખી કરવા બેસી ગયા, અને ઓલો પૌલો તો ખામડા ઓલા તુલસી ક્યારાના ને આંબો વાયો છે ને ખામડા હરખા કરવા માંડ્યો. એટલે ખાતાવાળા નેમથી બધા મજૂરી કામ કરવા વાળા મજૂર જેવું થવા માંડ્યું. તો એલા ડબ્બામાં ગંજી પત્તા હેંગરા હતા એ કેમ ખબર પડી? તું અહીંયા ગયો તો હશો ને? ઢેફાઈએ કાઢ્યા. પેથાએ કાઢીને દીધા. ઢેફાએ કાઢીને દીધા. ઠીક, એમ નહીં તો ઢેફાને આવું ડાયું થવાની શું જરૂર હતી? હવે અહીંયા કને દોઢ ડાયું થવા ગયો કે સાહેબ આ બધા મજૂર નથી અને ઓલા ડબ્બામાં ગંજી પત્તા પડ્યા છે, બરાબર? અને સાહેબ પછી ઢેફાને જ લઈ ગયા. સારું કર્યું, ભલે લઈ ગયા. શું સાહેબે કીધું? તને ખબર છે તો તુંય રમતો હોય. ગંજી પત્તાની તને ખબર છે ડબ્બામાં જ પડ્યા છે તો તુંય રમવામાં હારે હોય એમ. બરાબર છે, આ ઢેફાને ઉપાડવાની જરૂર હતી. એમ નહીં આ બધું શાંતિથી પતી જાય એમાં તું ખાતાવાળા જવાની તૈયારીમાં હતું તો ઢેફાને ઈ ડાયું થવાની શું જરૂર હતી કે ગંજી પત્તા ડબ્બામાં પડ્યા છે? એક પાંગી જ બાંધતો હતો, એક સાની કીટલી લઈને બેસી ગયો હતો, એક ઓલા કિયારા હામાં કરતો હતો, તો ઢેફાને એવું ડાયું થવાની શું જરૂર હતી? ખાતાવાળા તો વહી જતા જ જાણે. આને એવો કસમ આ ઢેફોરીઓ ને આ ડાયું ન કહેવાય, તો ભલે બધા વખાણ થતા. આને હરંગ ડાયું કહેવાય. ઢેફાને જ ઉપાડ્યો ને, આ હરંગ ડાયું કહેવાય, હરંગ ડાયું. ભલે ઉપાડી ગયા, આવા દોઢીના હોય ને તો લઈ જ જવાય. દોઢ ડાયો તેમાં આ ધ્યાન ન રાખે ને આવા છે દોઢિયા બધા કહેવાય.